આવશે 3 ડોસીસ. એક મુકાવો તેના 2 મહિના પછી બીજો ડોઝ આવશે અને 6 મહિના પછી ત્રીજો ડોઝ આવશે. એટલે પહેલા મુકાવીને તેનું મેક્સિમમ પ્રોટેક્શન મળે છે જ્યારે સેક્સ્યુઅલ એક્ટિવિટી શરૂઆત થઈ હોય તે પહેલા. એટલે મેરેજ પહેલા જો મુકાવે તેનું મેક્સિમમ પ્રોટેક્શન મળે છે. માર્કેટમાં અવેલેબલ હોય કે તમે જે લઈ શકો છો તે પ્રમાણે. ઓકે, કી ન્યુટ્રિયન્ટ્સ, કયા ન્યુટ્રિયન્ટ્સ છે જે આપણને આ એજમાં રિક્વાયર્ડ છે? સૌથી પહેલા આયરન. કેટલા બધા ફિમેલ્સ છે ઇન્ડિયામાં કે જેમનામાં આયરનની ડેફિશિયન્સી હોય છે, લોહીની ઉણપ, ઇરેગ્યુલર પીરિયડ્સ હોય છે, હેવી બ્લીડિંગ હોય છે, ખાવું છે મને કંઈ સારું ખાવું છે, ચોકલેટ ખાવી છે, બહારનું જ ખાવું છે, ઘરનું ખાવાની ઈચ્છા જ નહીં થશે. ઓકે, સો આ જે વસ્તુ છે એમાં હોર્મોનલ ચેન્જીસ છે જે તમારા મૂડ સ્વિંગ્સ કરે છે. અને એ મૂડ સ્વિંગ્સમાં તમારે તમારું ડાયટ કેવી રીતે હેલ્ધી લેવું જોઈએ તેવું તમને આગળ જણાવું છું. સેકન્ડ થિંગ કે સપોર્ટ અને પ્રેગ્નન્સી સપોર્ટ કોઈને એક બેબી ડિલિવર થઈ ગયું છે તો જ્યારે તમે બેબી ડિલિવર કરો છો એના પછી તમારું બોડી પાછું ઝીરો પર આવી જાય છે. તમારે પાછું બધા જ ન્યુટ્રિયન્ટ્સ જેમ આપણે બેબીને ન્યુટ્રિયન્ટ્સ આપીએ છીએ, બ્રેસ્ટ ફીડિંગ કરાવીએ છીએ, એમ આપણે પણ પાછું બધું ન્યુટ્રિશન લેવાની જરૂર પડે છે. ઓકે, અને એના પછીથી જ્યારે આપણે 35-40 આ જે એજ છે એ પ્રી મેનોપોઝ એજ આવે ત્યારે તમને બહુ બધા સિમ્પટમ્સ દેખાશે. અને જેમ મેં કીધું કે આપણું બોડી પાછું ઝીરો પર આવી જાય ત્યારે શું થશે? આ એજમાં મેડમ અમે કંઈ ખાતા જ નથી, એક જ રોટલી ખાઈએ છીએ પણ પેટ વધ્યા જ કરે છે, ફૂલ્યા જ કરે છે. એનું રીઝન જ આ છે કે તમે એક જ રોટલી ખાઓ છો. જ્યારે તમારા શરીરને જરૂર